એ તેલ જ હોય ને શું હોય બીજું? બધી જ વસ્તુ મને પહેલાની યાદ આવવા લાગી કે બોલવાની આમ જો હાલતમાં નથી. ખાઈને હોઈ જાવ એટલે હું તો રેડી થઈ ગયો, પણ આજે તો કઈક અલગ જ લાગે છે. લાગુ છે ને અલગ. વાત જવા જો, લાવો જો હું તમને બતાવું. શાંતિ બાઈ શાંતિ ન હોય ક્યારે. બેન તમે ઘડીક બંધ થઈ જાવ, અવાજ નહીં કરો સવારમાં. અને આ જો ખાતાના હાલ જો, આ છોકરાઓ રમતા હોય ને. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એકદમ બધા મજામાં જ છે ને? પણ એકદમ બધા મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને ફૂલ ઠંડી છે અત્યારે. મેં જોશ હજી મેં દરવાજા ખોલ્યા છે, ત્યાં અંદર આમ એકદમ ઠંડી ઠંડી પવન આવવા મળી. તમે જુઓ અત્યારનો વ્યૂ, સોસાયટી પૂરી અત્યારમાં એકદમ શાંત છે, મસ્તની છે એકદમ. ક્લીન થવા મળ્યું ધીમે ધીમે, કારણ કે વાગ્યા છે અત્યારે 7:45. એટલા માટે આજ મારી લાઈફમાં પહેલી વાર હું આકાશ માટે ટિફિન બનાવું છું, કારણ કે આજ જાય છે ખાતે એટલા માટે. પપ્પાની ગેરહાજરી છે એટલા માટે મમ્મી અને પપ્પા ગયા છે બહાર બંને એટલા માટે. અને ક્યાં ગયા છે આપણે થોડીક આકાશ ફ્રેશ થઈને પછી તમને હું શેર કરું કે મમ્મી અને પપ્પા ક્યાં ગયા છે. અત્યારે ટિફિનમાં એવું છે કે સિમ્પલ અને સોબર. આકાશ એમ તો 2 દિવસથી કહે છે કે રોટલી નહીં ખાવી. તો રાતના કાલે જ કરી નક્કી તો હતું મમ્મી ઉપર જવાનું, કાલે નક્કી થઈ ગયું હતું. તો રાતે મને કીધું છે ટિફિનમાં બનાવી દઉં. પછી કાંઈ એટલે કાંઈ સૂજ્યું જ નહીં. સવારે ફ્રેશ થતી તો યાદ આવી ગયું મને, મગ છે એ મગ ખાશે. મેં હળવાનું ફૂલ કામ હતું એમ. મગ બાફી દઉં મેં એમ કે હા ચાલશે નમક નાખી. તો અત્યારે એની માટે મગ મૂક્યા છે બોઇલ કરવા માટે, જોકે બધા માટે મૂક્યા છે. પછી અમે હું ને બા 2 વધી વાહે તો એટલે બધા રેડ કરી દે. બપોર મગનું શાક અને રોટલી કા મગ ભાત બાને પૂછીને જે એને ખાવું છે આપણે બનાવશું એટલા માટે. અત્યારે મેં નાસ્તો એવો જ છે. બાને કેળા હોય એટલે બાને કેળા બહુ ભાવે, કારણ કે તમને ખબર હોય કે ભાઈ ગૌઢામાણા છે તો દાંત નથી એટલે પોચી વસ્તુ ચાલે. તો હું એમ કહું મારે દૂધ ને કેળા ખાવ. દૂધ નહીં, દૂધથી મને ગેસ થાય કે નામ નહીં લેવાનું દૂધને. એમને કેળા 2 અત્યારમાં ખાઈ લેશે. મેં રોટલી કંઈ બનાવી કે નહીં. તો હમણાં બાને અમે 2 હોય ને તો બાને સારું, બા બધી વસ્તુ નાશ પાડી દે કે જે હોય હાલશે એમ કરી નાખે. એટલે અત્યારે કેળા છે એટલે માણસ જો કે કેળું ખવાય ન ખવાય એવું બધું છે. એટલે તો આકાશ માટે દૂધ કેળા કરી છે ને બા માટે કેળા જ છે. અને હું અત્યારમાં દહીં અને મમરા ખાઈશ. રાતે દહીં મેં મેળવું મેરેજમાંથી આવે જોવી ગયું હોય તો સારું. અત્યારમાં વખાણ તો કરું છું દહીં મમરા ખાઈશું. બાઉલ અહીંયા જ છે, આપણે ચેક કરીએ. ચલો, આઈ હોપ કે જવી ગયું હોય. મસ્ત જવી ગયું છે. મોડું હોય છે એકદમ, કારણ કે હજી જવતું આવે છે એટલે વાંધો નહીં આવે, ખવાય એવું છે. એટલે આપણે દહીં અને મમરા ખાવાના છે અત્યારમાં. હવે તો બધું જ કામ આજ તો ઘરનું બધું જ કામ બાકી છે. આજે થોડીક લેટ ઉઠી હતી, મતલબ પપ્પાને ટિફિન ના હોય અને મમ્મી પણ નહોતા એટલે ઘરકામ તો બધી થયા જ કરે. એટલા માટે મેં કહ્યું અડધી કલાક થોડુંક લેટ ઉઠવું છે. મેં તો આકાશ કે વાંધો નહીં. અને મમ્મી પપ્પા તો આઈ થિંક મેં 2 વાગે મમ્મીને ફોન કર્યો તો મારી આંખ ખુલી ગઈ, ખબર નહીં સપના શરૂ થઈ ગયા હતા અડધી રાતે. અને એ યાદ નથી, ખબર ને આજ બીજી વાર સપનું. કાલે તમે બ્લોગમાં જોયું છે કે મેં શેર કર્યું દાદા વિશે હતું. આજે શું હતું મને યાદ નથી. ઘણા સપના આપણે એવા હોય કે આપણે એકદમ કટ ટુ કટ યાદ હોય ને અમુક સપના એવા હોય સપના જોઈ લીધા પછી યાદ ઉઠીને પછી આપણે સપનું યાદ જ ના રહે એવું છે. એક સપનું યાદ છે પણ એ મારે કેવું નથી, મારે સિક્રેટ રાખું. આકાશને ખાલી શેર કરીશ. બહુ મસ્ત સપનું હતું એટલા માટે. અને મમ્મી પછી પપ્પાને મમ્મી મેં ફોન કર્યો 2 વાગી ગયા છે. મેં કીધું એ લોકોને આઈ થિંક 3-3:30 નીકળવાની વાત મેં સાંભળી હતી. આકાશ મને રૂમમાં વાત કરી હતી એમ. એટલે પછી મમ્મી કીધું 2 વાગે મમ્મી કે હું જાગું જ છું કે હા તો વાંધો નહીં એમ. કારણ કે કેવું થાય ક્યારેક લેટ થઈ જાય, અલાર્મ મૂક્યો હોય ના મૂક્યો તો યાદ ના આપને રહે, ઘણી વાર એવું થઈ જાય. એટલા માટે તો 2 વાગે જાગી પછી પાછી સૂઈ ગઈ. એટલે મેં તો આકાશને કીધું હતું મને છે ને બહુ વહેલી ના જગાડતા. મેં જો અલાર્મ મેં મૂક્યા જ છે. મેં મારા 6:15 પણ તો થોડી વાર 1.5 કલાક મારે લેટ ઉઠવું છે. દાદા અમારા અલાર્મ વાગ્યા પહેલા બાય સકડાવ્યો આકાશ કે કેવી રીતે ખબર સ્ટીક એની આ ગ્રીલ છે ને એની લાકડે એ ફટકાડે એટલે અવાજથી તો ડાયરેક્ટ આવજો કે સવારે પંખાઈ બંધ હોય, કારણ કે ફૂલ ઠંડી છે. પંખો બંધ રાખવું પડે, બ્લેન્કેટ ઓઢીને સૂવું પડે, એટલી ઠંડી હોય છે. तो एनी चलिए अभी नाश्ता अभी रेडी कर लो. तो फटाफट आकाश अभी ऊपर गए हैं तो अभी रेडी होकर नीचे आएंगे. उसके बाद हम सब लोग साथ में नाश्ता कर लेंगे. અને હા વાતમાં શેર કરવાનું તો ભૂલી જ ગઈ કે આજે મેં નવા ક્લોથ પહેર્યા છે. તમે બધા જોયા જ છે. આ નવા જ છે, કારણ કે રનિંગ નથી પહેરતી હું. તમે ઘણીવાર કંઈક ઉત્સવ કે તહેવારમાં તમે જોયા છે. તો કાલ મને એમ થયું કે બધા નવા નવા ક્લોથ કાઢ્યા ને તો મને થઈ રહે ને મેં તો આપણે પહેરી જ નાખીએ. મેં તો નવા હવે રાખી મૂકવા નથી. મેં તો હવે વેટ લોસ થયો બીમાર પડી. મેં તો હવે વેટ લોસ એટલો બધો હવે તો થાય જ નહીં, કારણ કે ઘણા આવા ક્લોથ હતા કે મેં 4-5 વર્ષથી સાચવીને રાખ્યા હતા. ટી શર્ટ ને બધું. તો બાજુવાળા ભૂરિયાની મમ્મી છે ને એક 2 ટી શર્ટ એને આપી દીધી. એને થઈ પતલા છે એટલા માટે હું દીદી માટે રાખી મૂક્યા છે. ડ્રેસ લેવો મેં તો દીદીને થઈ રહી મેં મારા બોડીમાં છે અત્યારે એટલા માટે અમુક એના માટે નીકળે રાખી મૂક્યા છે. તો આજે એમ થયું કે 3 થી 4 જોડી છે નવા મેં ક્લોથ કાઢી રાખો, નવા રોજ હમણાં પહેરી નાખું. કારણ કે શિયાળામાં વસ્તુ એવી છે કે તમને નવા કપડાં કે થોડાક હેવી હોય કે થોડાક જાડા હોય ને
ગમે તમે શિયાળામાં પહેરી શકો, બાકી ઉનાળામાં તો બિલકુલ ના ગમે, અને ચોમાસામાં તમે સુકાઈને એટલા માટે તમે એમ પણ પહેરી ના શકો. એટલા માટે તો ઠંડી વસ્તુ એ છે કે તમે બધી વસ્તુમાં પહેરી શકો. સવારમાં પહેરો છે પણ આકાશ જોઈ કે શું કે છે મને જોઈને. બાકી તમે કમેન્ટ કરજો કે આ ડ્રેસ મને કેવો લાગે છે, જો કે મને તો બહુ ગમે, મસ્ત છે, એકદમ હળવો જ છે હાવ, એટલે હાવ પણ આમને એવી લાગે કે પ્રસંગમાં તમે પહેરી શકો એ ટાઈપનો છે. અને આમ હાવ લાઇટ વેર છે, એકદમ કોટન બેઝમાં છે. ખબર નહીં કઈ મટીરિયલ્સ કહેવાતું એટલું બધી મને એટલું બધું નોલેજ મને કાપડમાં નથી, તમને છે એ કહી દઉં છું કે એવું નથી કે બડાઈ કરવાની છે કે બધી વસ્તુ ખબર છે. હા, રસોઈ બાબત છે તો એમાં મને બધા કહેતા હોય, વખાણ કરતા કે ભાઈને મસ્ત છે, કહેતા ને કે બધા પરફેક્ટ ના હોય, અમુક વસ્તુ હોય એ ઘટતી હોય, એ બધા શીખીને આગળ વધે લાઈફમાં. બધા પરફેક્ટ ના હોય. તો ચલો ફટાફટ નાસ્તો રેડી કરું. આકાશ ઉપર ગયા છે, આવે એટલે આપણે એને મળી લઈએ. અને આજનું ટિફિન પેક કરવાનું છે, એ ખાલી મગજ. મેં કીધું રોટલી કે નહીં, રોટલી તમને અવોઇડ જ કરી છે, આવી કે બધું હળવું જ ખાવું છે. તો તમે જોયું કે કાલ બપોરે એને રોટલી નહોતી ખાધી, ખાલી ભાજી જે સુરણની હતી અને ખાલી બનાના દૂધ જ ખાધું હતું. એ મગ બફાઈ ગયા છે ને આપણે એક સીટી કરવાની છે ખાલી છેલ્લી હવે. અને એટલી જ વારમાં આપણે અહીંયા આકાશ માટે આપણે દૂધ કેળા, પણ દૂધ ઠંડુ હોય એટલે ઘી જો પાછું જામી ગયું. કાંઈ કાલ બપોર નાખ્યું તો એમ થયું ફ્રીજમાં હોય ને એટલા માટે. દહીં છે અને મને મમરાન જેવડો છે, ડીશને રેડી થઈ ગયું છે અને આકાશ રેડી થાય છે. બાને પણ મેં કેળા આપી દીધા, તો બા જોઈને બેઠા કેળા ખાય છે. તો અહીંયા આકાશમાં રેડી થઈ ગયા છે. રેડી ને? વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત, હું તો રેડી થઈ ગયો, પણ આજે તો કઈક અલગ જ લાગે છે. લાગુ છે ને અલગ? વાત જોવા જો, લાવો જો હું તમને બતાવું. તમને કદાચ ત્યાંથી લાગતું હશે, પણ અહીંયાથી જો હું તમને બતાવું. જોવો તમે, દુપટ્ટો છે આનો, પણ અત્યારમાં ઘર કામ કરવું ક્યાં દુપટ્ટો આ રીતે ફેરવો, એટલે સારું લાગે છે. ઘણા સમય પછી આજે પહેર્યું, બરિયાલી મસ્ત લાગે છે. હમણાં તમે રોજ નવું જ જોશો. ઓહો, શું વાત છે! નવી ખરીદી કરી છે કે નહીં? ના, નવી ખરીદી છે. નવી ખરીદી છે ને, અત્યારે બહાર કાઢી છે. એવું છે? સરસ. જો વેરી ગુડ, મસ્ત લાગે છે. બાકી યસ, તે લીધો ને બહુ હરખ હતો, નવા રાખી મૂકે બહુ મસ્ત, બધા પહેરે. મમ્મીને એમ કે બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. આપણે શું હોય નવા રાખી મૂકે મસ્ત લાગે છે ને, એવું કે ગોઈથી પહેરશું, એવું કે ગોઈ પહેરશું, એવું કઈ એવું જ નહીં. તમારા માટે દૂધ કેળા રેડી છે અને મગ જો બફાય છે, હવે સીટી થઈ ગઈ. આજ તો આકાશ વયા જાય છે, મને એકલા મૂકી, જો કે બધા મૂકીને વહી ગયા, હું બા અકેલા હવેલીમાં. કાલ રાત્રે હું આકાશ પેલા આવ્યા, મમ્મી પપ્પા ત્યાં હતા, બાકી ગમે ન બટાકી ઘરે નહીં. એવું જ રિયલી આપણે એમ થાય કે મમ્મી પપ્પા ઘણા લાઈફ એવી હોય કપલ જ રહેતા હોય, કારણ કે જોબ કરતા હોય કઈ સિચ્યુએશન એવી હોય કપલ રહેવું પડતું હોય, મમ્મી પપ્પાની ગામડે રહેતા હોય એવી રીતે હોય. હા, તો અત્યારમાં મને એમ થયું કે આપણે એક દિવસની લાઈફ છે તો કેવી બોરિંગ લાગે. તો રહેતા હોય ને વાંધો ન આવે, પણ જો ફેમિલી હોય જો એને પછી ક્યાંક કોઈ ગયું હોય ને ઘરમાંથી, ઓ બેન તમે ઘડીક બંધ થઈ જાવ, અવાજ નહીં કરો સવારમાં. ગેસ બંધ કરવાનો. આ તો કરો એને કે અવાજ ન કરો અત્યારમાં. ખોટો ઝઘડો સાથે એને કઈ. સાચી વાત છે. હા, બસ તમારા માટે મગ બાફા તમે મગ લીધે ખાલી. ઓકે. પણ પૂછ્યું મેં ક્યાં પહોંચાય કે હજુ તો રસ્તામાં છીએ. અને મેં તમને ગઈકાલે અથવા પરમ દિવસના બ્લોગમાં જણાવ્યું હતું કે પપ્પાના માસા એક્સપાયર થઈ ગયા છે. તો ગઈકાલે એમને અંતિમ ક્રિયાને બધું કર્યું હતું, અંતિમ સંસ્કાર ને બધું. એટલે આજના દિવસમાં શું હતું, અને પાછા ગઈકાલે સાથે લગ્ન પણ હતા, એટલે લગ્નની અંદર હાજરી આપી. અને જેમને ત્યાં લગ્ન હતા એમના ભાઈ, પછી બીજા બધા કાકાઓ એ બધા, અને મમ્મી પપ્પા ને બધા મામા ફઈના બધા લોકો, છોકરા ભાનડા બધા. તો એ બધા લોકો આજે મોર્નિંગમાં વેન બાંધીને અહીંયાથી ગયા છે. લગભગ મે બી 4 કે 5 કપલ ગયા છે અહીંયાથી, બધા એક જોડે ગયા છે. અને લગભગ સમથિંગ 9, 9:30 સુધી પહોંચશે. પછી જે આપણે કહીએ ને ખરેખર કરી અને ફરી પાછા નીકળી જશે. અને કાકા ત્યાં જમીને ફરી પાછા રોંડે આવી જશે, મે બી 4-5 વાગે આવી જશે. અને બપોરે તો તારા માટે સરપ્રાઈઝ છે મસ્ત મજાની. મારા માટે બપોરે તમે ઘરે પાછા નથી આવવાના ને મગ લઈને? સરપ્રાઈઝ છે, પાછા મગ લઈને નથી આવતો તો તને થોડી અત્યારમાં મહેનત કરાવવી વિરાલી. હવે તમારે વેલા મોડું થાય ને તમે પછી નક્કી કર્યું હોય. સરપ્રાઈઝ છે મસ્ત મજાની, અને એકલો ફીલ નહીં થાય એટલા માટે. તો તમારે બપોર લગીને વેઇટ કરવું પડશે, કે બપોર આમ થઈ જશે, આખો હવેલી બાકી છે, કામ કરવાનું બધું જ કામ બાકી છે. આટલું ત્રણ કોઈ કામ મેં નથી કર્યું. પેલા મેં આકાશને જવું છે તો પેલા મેં બંક બાફી લઉં, નાસ્તો કરી લઉં. ખાતે જવાનું ને આજે આકાશને ખાતું સંભાળવાનું નહીં, કેટલા ટાઈમ પછી આકાશ ખાતું સંભાળવાના છે. આપણું ટિફિન થઈ ગયું છે રેડી, મસ્ત મજાના સાદા મગ બાફેલા છે, સાથે થોડો એવો ચેવડો છે, સાથે થોડું એવું ટમેટું છે. અને ખાતે જઈને આપણે એમાં મિક્સ કરી દઈશું મીઠું, એટલે ખાઈ શકાય. વિરાલીને પછી મેં યાદ કરાવ્યું, અત્યારે અમને તમને શૂટિંગ કરી લીધું ને પછી મેં વિરાલીને કીધું, વિરાલી સુરણ હતું, મેં કીધું તે સુરણની ભાજી બનાવી, કે હા મને ભૂલાઈ ગયું. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલ હવે સાંજે બનાવજે તો સાંજે ખાઈશું સુરણની ભાજી. એટલે હવે ટિફિન રેડી થઈ ગયું છે અને ઓલરેડી વાગી ગયા છે 8:05 થઈ છે, તો ફટાફટ મારે અહીંયાથી પહોંચવું પડશે ખાતે. વાગે છે 9:15 અને બધું જ કામ બાકી છે. નાસ્તો કરી લીધો, આકાશ નીકળી ગયા અને હવે ફટાફટ ઘરકામ બધું ક્લીન કર્યા. તો ઉપર કચરા બધા કરવાના છે,
નીચે બાકી છે. પહેલાં મેં તો નીચે કરી નાખું, એક ગેસ્ટ આવ્યું તો ઉપર ટેન્શન નહીં, એટલા માટે નીચે કરીને પછી મેં તો આપણે ઉપર જઈ. આ તો રૂમમાં મારી વધારે ક્લીનઅપ છે, કારણ કે બેડશીટ ને બધું મારે ચેન્જ કરું એટલા માટે થોડીક વધારે વાર લાગે. તો નીચે કરી નાખું ક્લીન, પછી ઉપર મેં તો અડધો કલાક લેટ થાય તો ઉપાધિ નહીં. મેં તો કોઈ આવ્યું હોય તો ખરાબ લાગે નહીં કે ભાઈ બહુ બધા ઘરે છે ને કામ હજી પડ્યું છે એ મારું છે. તો ફટાફટ હવે કામ સ્ટાર્ટ કરી દઈએ, પછી પાછા આપણે કામ ફિનિશ થાય ને પછી પાછા મળશું. તમે જોયું એમ કે નીચેનું કામ ફટાફટ ટાઈમલેસમાં તમને બતાવ્યું, કારણ કે 1 કલાક વહી કામ કરતા. તો બધું નીચેનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આવી ગયા છે ઉપર, 2 રૂમ બાકી છે, 2 બેડરૂમ ઉપરની. તો હવે 2 રૂમ ક્લીન કરી નાખવી છે, અને જે ચાદર છે ને એ પણ આપણે ચેન્જ કરવાનો છે. અને બધું આજ તો કાલ તો ઝાપટું હતું, આજ તો જે આપણે ફિનાઈવાળો કપડો ફિનાઈ હોય ને એ નાખીને પોતામાં ને બધે દરવાજાને બધું ક્લીનઅપ કરવું છે. કારણ કે ક્યાંક છે ને બેડરૂમમાં કીડિયું થાય, એટલે કીડિયું થાય ને ક્યાંક બેડ ઉપર પણ આવી જાય છે, ક્યાંક ચટકા ભરે, એટલે એવું થાય ને પહેલાં હું ક્લીનઅપ કરી જ લવા છે. એકલી છો એટલે એકલા ટાઈમ બિલકુલ છાશે નહીં. તમે તો ઘરકામ એક્સ્ટ્રા થોડુંક કાઢીને તમને 1-2 કલાક નીકળી જાય. એટલા માટે બપોર તમને કીધું એમ આકાશ કહીને ગયા એમ કે ભાઈ સરપ્રાઈઝ છે, જોઈએ શું સરપ્રાઈઝ છે. શું બા? નહીં બા, કરવું છે કેમ? હા લાવો, હજી મશીન આજ બાકી છે, કારણ કે થોડુંક લેટ થયું હતું એટલા માટે. તો ધીમે ધીમે બધા કપડાં ધોવાય છે, કપડાં વોશ કરવા નાખવા છે. તો બાને જો અત્યારે બાનું સ્વેટર છે કે નિરાલી, તમે તો શું કે કપડાં મશીનનું કરી નાખ્યું, બધું ના બાકી છે. તો અહીં કપડાની ડોલ પણ રેડી છે અહીંયા, અને અડધા અંદર નાખ્યા છે ને અડધા બહાર છે. તો પહેલાં મશીન કરી નાખીએ ફટાફટ, અને પછી મમ્મીનો રૂમ ક્લીન કરવાનો છે. તો મમ્મીનો રૂમે બતાવી દો, અત્યારે આમનામ જ છે બધું, એટલે મશીન અધૂરું છે આમ તેમ બધું. જો કે દર વખતે તમને ક્લીન એન્ડ કટ બતાવતા હોય, પણ આજ બધું મેસી તમને બતાવું છું, બધું કામ બાકી છે એટલા માટે. તો બધું કામ ફટાફટ કરીએ. ફાઇનલી 2 રૂમ મસ્ત ક્લીન થઈ ગયા છે, અને વાગ્યા છે 10:30 ફીટ, અને બધું કામ ક્લીન થઈ ગયું છે. તો ઉપરથી સીડીમાં કચા બધા કરતી આવી છું, કારણ કે કાલ મેં ખાલી ઝાપટું હતું, પાછું તો પોતા મારતી આવી, એટલે મેં બધું ક્લીન થઈ જાય. આજ તમને લાગતું છે 2 દિવસથી રવિનું કામ જ બતાવે છે, પણ મને એમ થયું કે કંઈક નવું બતાવું. તો કાલે થોડુંક બતાવ્યું હતું, થોડુંક એવું બતાવ્યું હતું, અને આજે કોઈ નથી એટલા માટે કામ કરતી હતી હું, ને મારું કામ 2 જ હતા. તમને શું બતાવું, તો મારી જોડે કામ ને હું તમને બંને મળાવું છું એટલા માટે. તો કામ બધું ફિનિશ થઈ ગયું છે. જસ્ટ નીચે જાઓ અને રોટલીનો લોટ બાંધી દઉં ખાલી, એટલે 11-11:30 રોટલીને ખાલી મગનું શાક જ વઘારવાનું રહે. ખાલી અગાઉ લોટ બાંધી દઈએ તો મસ્ત કોણ આવી જાય એટલા માટે. તો હું તો નીચે આવે, બધું કામ થઈ ગયું છે. હજી અમારા કપડાં વોશ થાય છે મશીનમાં, જે અડધો કલાક બતાવે છે. એટલે પછી કપડાં પછી લોટ બાંધીને પછી કપડાં સુકાઈ આવશે ને થોડીક વાર પૂરો ખાઈને પછી પાછળ બપોરની રસોઈ સ્ટાર્ટ કરી દઈશું. મગનું શાક ને રોટલી જ છે. વાગ્યા છે ત્યારે ફીટ 12, અને હું રસોડામાં હતી. તમે તો આકાશ સાઈડમાં વિડીયો કોલ કરો, મેં તો અમે તો શાક મગનું હતું સિમ્પલ, મેં લાઈન બહાર તો મરતું ચડું એમ. ખબર નહીં કિચનમાં તેલ આવે હું આડી હશે મારે, તેલની ગમે કંઈ વસ્તુ તો ન બળ્યું હોય બને જ નહીં. જો અહીંયા સીધું હું તો અહીંયા ઠેઠ ઊભી છું, અહીંયા તેલ છે, અને અહીંયા કંઈ જોડે વાત કરું છું, મરચાં નાખીને તળાય છે એમનો. આમ ચમચો આમ ફેરવા ગઈ ને માથે સીધું ઉડીને અહીંયા આવ્યું, અને હાથ ફેરવ્યું એટલે આખો હાથ મારો તેલ થઈ ગયો. અહીંયા બેડું ત્યાં તેલ જ છે, જો આ બળે છે, અહીં લવક થાય છે. હજી તો 2 દી પહેલાં જો અહીંયા છાંટા ઉડ્યા થાય તમે દેખાય છે. ખબર નહીં તેલને હું મારી છે કે તેલ હું નહીં ગમતી, ખબર જ નહીં. ગમે ત્યારે કરવાનું, તેલ તો પહેલાં આવ્યું રાંધ્યો એટલે કિચનમાં એન્ટ્રી થઈ નથી ને ડાયરી નથી. હું આગળ જો ને ચર્ચાઓ કરે છે, લાવો આ કોલ કરું ને રસોઈ બનાવતા વાત કરું. મેં જો ફોન સાઈડમાં છે હે કઈ હું તેલ પાસે ગઈ નથી. આગળ ને કહું મેં કોઈ હાટું સારું કરવાનું જરૂર નથી. મેં શું થયું, મેં તો મને બીજા કોઈ બાને વિચારો, મેં તો બાને મોડું બાને તીખું બપોરની જેમ બહુ ખાવાની ઈચ્છા. તો બા મરચા છે ને દળેલા ખાય છે. મેં તો મરચા તળું તો મને ભાવે શાક રોટલી. મેં એમ
અથાણા બાય ખાય છે પણ મેં મરચા તળું કારણ કે મને અંદર મરચા વાલા તો મેં બાને એવો ભાગ લઈને તળી દો 2 કટ કરીને તળું ગેસી મારે બંધ કરવો પડ્યો આવી જો આની થાય નાની નાની કિચનમાં તો નો એવું બન્યું જ નથી મારે જો અહીંયા ગળી એક મિનિટ ચાલુ રાખજે તેલ જેવું દહીં તેલ જ હોય ને શું હોય બીજું છોકરો માસી લગાવી દેજે નહીં તો ઉપર જઈને ફટાફટ એ તો હું ઉપર જાય ને જમી કાઢીને તે લગાવ્યો હવે અહીંયા આંગળી બળે છે અહીંયા તો જય સ્વામિનારાયણ પ્રિયા કહે છે કે આજે વિરાલ નથી કે શાંતિ છે કે કોઈ નથી ને ઘરે જાય કે ન મળે કે શાંતિ બાઈ શાંતિ ન હોય ક્યારે ભાઈ શાંતિ ન હોય કે તો ઉપર છોકરો માસી લગાવી દેજો અત્યારે લગાવી જ પડશે અત્યારે મેં તાત્કાલિક મીઠું નાખ્યું છે થોડું ફરફોલા ન પડે એટલા માટે જમી લીધું કે શું છે કે બાકી છે હજી તો બાકી હોય ને હજી કેટલા વાગ્યા 12 વાગ્યા 12 વાગ્યા અત્યારે ભૂખે નહીં લાગે નો જ લાગે ને હું તો બનાવું બાને આપણે સવારે કેલા ખાતા બાને એવું કે તરત ભૂખ લાગી જાય એટલે બધું કરી નાખવું બસ માગીને 12:30 જમી રસોઈ બની જાય અમારે મને બહુ તો બને લાગી છે અત્યારમાં ભૂખ વાંધો નહીં સારું હાલો હા ઉપર દવા લગાવી દેજો ને હા લગાવી દઈશ હા એવું લાગે છે ને કે તમે સુરત હોય ને અમરેલી હોય એવું લાગે છે ને એવું જ લાગે છે તો એક દિવસમાં વિડીયો કોલમાં વાત નથી કરી ને આજ વિડીયો કોલમાં વાત કરી છે હા જોને ખાતે અત્યારે કામકાજ બધું ચાલે છે આમ જો કટિંગ નો ની બધું છે હાડીઓ સંકેલવાનું ની બધું ચાલુ છે હમણાં બધું બંડલ માજીને બધું મોકલવાનું છે તો એ બધું પેકિંગ કરવાનું છે એટલા માટે એ વાંધો નહીં હારું તમને દેખાતી છે અહીંયા પટ્ટીઓ તને થઈ આ જે રિંગ પહેરીને બાજુ આંગળીમાં તેલ લાલ થઈ ગયું મારી સ્કિન છે ને બહુ સેન્સિટિવ મેં એ પેલા કહી દઉં કે જરીક થયું હોય ને ખબર નહીં હવે મારી હોય કે ભાઈ તેલ ઉડ્યો એટલે આટલું તો થાય છે અને આંગળી એટલી બળે છે ત્યાં હોતું તેલ આવ્યું છે અને આંગળીએ તેલ આવ્યું બધું તેલ મતલબ ફટાકો એટલો મોટો ફૂટ્યો ને તો ગેસ ને બધું તેલ તો તમે જો અહીંયા મરચા વસ્તુ જેવી છે બધી તેલ થઈ ગયું તો બાજુમાં ફોન તો ક્યાંય સાઈડમાં જતો પછી મેં લીધો એટલે તેલ છે ને બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે હજી જ અહીંયા બળે છે તમને દેખાતું અહીંયા લાલ થઈ ગયું આ ટેરું અહીંયા બધું લાલ થઈ ગયું કારણ કે બહુ એટલું બધું તેલ હાથમાં આવ્યું નથી તો બીજો હાથ નાખો ફેરવું એટલે બધામાં તેલ થઈ જાય પણ આપણે સવાલ નથી ને બળતા એટલે આપણે હાથ તો ફેરવી જ તેલ આવ્યું એટલે વધારે બીક હોય સીધો હાથ ફેરી નાખી મને જોવું છું બળે છે તો બહુ જ રેવાય તો ઠીક છે નકર હું પછી હમણાં રસોઈ બનાવીને જઈશ કે અત્યારે મીઠું ઘડીક વાર રહેવા દઉં એવું લાગે તો સુપર મેં જેન ઉપર લગાવીશ આવું છે શાંતિ ક્યાંય ન હોય બાઈને જીવનમાં હોય મજાક કરું પણ આવું ક્યાંક નાનું મોટું થયા કરે મારે તો ખબર નહીં કહું છું આમ વારે વાર કહું તેલની આડી શું છે તેલ પાસે આવી નથી બેડી નથી કોઈ દિવસ એવું બન્યું જ નહીં હોય ગેસ બહાર ને હવે પાછું ઉપર જાઓ નીચે હોતું ને આમને ઉપર નીચે કરી કરીને પગ રહી જાય આપણા બીજું તો કામ ન થાય કે આમ થાકી જેવું થઈ છે અને આકાશ કીધું એમ કે બપોર સરપ્રાઈઝ જાઓ શું સરપ્રાઈઝ મારે કે પૂછતાય ભૂલાઈ ગયું કે છે શું તો મને જાગવાની ખબર પડે કે નકર તો સુઈ જાય A few moments later. સો ફિલહાલ અત્યારે વાગી ગયા છે 12:15 અને 12:15 સાથે જે અહીંયાનું કામ હતું મોર્નિંગનું બધું કામ કે સાડીઓ બધી સંકેલવાની સાથે સાથે ઘડી કરી અને બધી મોકલવાની હતી તો એ બધી જ મોકલી દીધી છે અત્યારે કારીગરો ગયા છે બધા જમવા માટેથી અને ઘણા બધા જે આપણા નવા સબસ્ક્રાઈબરો છે તો કદાચ એમને ખ્યાલ નહીં હોય કે અમારું કામ શું છે મીન્સ કે મારા પપ્પાનું મેઇન કામ શું છે તો આ સાડીઓનું છે સાડીઓની અંદર જે સ્ટોન લાગતા હોય છે તમે જોઈ શકો છો અહીંયા રેડી સાડી કોઈ છે હા અહીંયા રહી જુઓ આ રીતે આખી શીટથી એમની ઉપર જે ડિઝાઇન હોય છે ડિઝાઇન ઉપર સ્ટોન લાગતા હોય છે એમનું કામકાજ છે તો અહીંયા આટલી સાડીઓ પડી છે આ જો થઈ રહી છે અડધું બાકી છે અને આ જો ખાતાના હાલ જો આ છોકરાઓ રમતા હોય ને અમારે એક કારીગર છે ને એમની છોકરી જ્યારે ને રમવા આવતી હોય એટલે શું છે કે ડ્રોઈંગ બધું કર્યા કરે અને સાથે ઘણી બધી સાડીઓ અહીંયા પડી છે આ બધું કટિંગ કરવાનું છે આ બધું જ કરવાનું છે અને આપણી થાળી અત્યારે અહીંયા રેડી કરી દીધી છે ટિફિન આમની અંદર છે મોર્નિંગમાં જે ટિફિન તમે જોયું છે તો એ ટિફિન હું લઈને જ આવ્યો છું એટલે હવે અત્યારે ખાવા બેસી હું અત્યારે ખાતે આવ્યો છું પણ આમની સાથે સાથે છે ને મને એક મેમરીઝ પાછી યાદ આવવા લાગી શું હતું કે એઝ અ મેરેજ પહેલાં જ્યારે હું અહીંયા ખાતું છું હું ને પપ્પા બંને ખાતું સંભાળતા હતા હવે ખાતું સંભાળતા પણ ત્યારે શું થતું કે આખો દિવસનું જે કામકાજ હોય કામકાજનો રૂટીન રહેતો અને એ રૂટીનની સાથે સાથે ડેઈલી હું ફ્રી હોઉં કાં કટિંગ કરતો હોઉં અથવા તો કોઈ પણ સંકેલવાનું એવું હોય તો એ ટાઈમ પીરિયડ દરમિયાન હું છે ને કન્ટિન્યુઅસલી ટ્રાવેલિંગ વિડીયોઝ જોતો હોઉં છું ટ્રાવેલિંગ બ્લોગ જે બધા હોય છે
કે જે લોકો હિચાઇકિંગ કરી અને બહારની કન્ટ્રીઓમાં બધે ફરતા હોય છે એ બધું હું જોતો હોઉં છું. ફરી પાછું આજે મોર્નિંગથી એનો એ જ રૂટીન મને પકડાય. બધી જ વસ્તુ મને પહેલાની યાદ આવવા લાગી કે અહીંયા આવી રીતે કામ થતું, પ્લસ આ બધા વિડીયોઝ હું જોતો હતો. ફરી પાછા આજે મોર્નિંગથી લઈ અને અત્યાર સુધી એ બધા જ વિડીયો હું જોતો હતો કન્ટિન્યુઅસલી, એટલે ફરી પાછી એ મેમોરી યાદ આવી ગઈ છે. અને અત્યારે થોડો હાફ સ્ટડી શા માટેથી કે બંડલ બધા અહીંયાથી નીચે લઈ ગયો, નીચેથી ઉપર પાછું આવવાનું, પાછું એક માળ નીચે જવાનું, નાખવાના, પાછું ઉપર આવવાનું, એવી રીતે 6 બંડલ હતા. એટલે બધા ઉતાર્યા એટલે શું છે કે દાદા ચડીને ફટાફટ આવ્યો હોય એટલે હાફ ચડી ગયો છે. તો હવે ટિફિન ખોલી અને બેસી ગયા જમવા માટેથી. ફાઇનલી 1 વાગી ગયો છે અને હું અને બા જમીન ફ્રી થઈ ગઈ, કામકાજ કરી અને કપડાં લઈ આવીને સંકેલ પણ લીધા. પપ્પાના 2 દિવસથી લગ્નમાં નવા કપડાં પહેર્યા હતા તો મેં ઇસ્ત્રી મૂક્યા છે, ઇસ્ત્રી કરવા છે. તો 2 જોડી છે તો 2 જોડી તો વાર ન લાગે, હું ઇસ્ત્રી કરીને પછી આરામ કરીશ. અને જે બેડી હતી ને હવે એટલું બળે છે ને, બહાર કપડાં લેવા ગઈ ને તો હારમાં બધું આ આપણે જમણાથી બધું કામ કરતા હોય તો આમ કરો ને તો તડકો માથે આવે એટલું બળે. તો જો અહીંયા પહેલી વાર આટલું બધી દાજી જાવ, બધું એટલું બળે છે. આ બધું બાને બતાવીને બાકી ઓ આખો હાથ બળી ગયો એ કે ને તે તમારું મરચાં તળવા ગઈ મમ્મી ચમચો હલાવતી મરચાં તે ઉછીને બધું માથે આવ્યું. સોપરમાં લગાવી છે પણ મેં જો હવે એટલે ઇસ્ત્રી કરી નાખું ને પછી સોપરમાં લગાવીને પછી આરામ કરીશ. A few moments later. આમાં સરપ્રાઈઝ મને હવાને કેક આવે છે, સરપ્રાઈઝ છે. હા જો એવા મેડમ અને મારા ભાણિયાભાઈ. જો મને તો ખબર નહોતી કોણ છે એ, ગોળી બોડી બધું જ, એટલે અહીંથી રોકાવાની ગણતરી છે કે મને આ વાત તો થઈ હતી 2 દિવસ પહેલાં કે ભાઈ અમે આવવાથી રોકાવાનું થશે એમ, પણ કઈ આવવાની નક્કી નહોતું. બાને ખબર જ નથી, બાને તો ખબર જ નથી તમે આવો છો. ડોકું કાઢી ત્યાંથી. કોણ આવ્યું બા? બાર દેખાતું નથી. હે દોઢ મૂકશે હવે. લગો બાર દેખાતું નથી. કેમ છે? બસ સારું જો. તો ફાઇનલી મેડમ આવી ગયા છે, ભાણિયાભાઈ આવી ગયા છે અમારે. એ શરૂ કર્યું હતું, બહારથી નથી આવતા વેત જ આરામ થઈ ગયો છે. શું છે એને ઊંઘ થઈ ગઈ છે ભાઈ ને? કેવું ઊંઘમાં જાય છે. ઊંઘમાં જેવા મારું ઘેટું મારું જો આમ જો બા કે આમ જો ઊંઘમાં છે, આખું બંધ કરે છે જી. ઊંઘમાં જ છે જી. અત્યારે બધા આવી ગયા છે. કેમ છે વાસંદી? સારું ને? તો વાંધો નહીં, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તે રાખ્યા છે 6 અને ભાઈ આવી ગયા પાછા બાના હાથમાં. અને આવ્યો ને 4 પેલા તે ઊંઘ તો 2 કલાક જો કે કરી લીધી, પણ ઘોડિયામાં તમે જોયું ને ક્યાં જતો તો અત્યારે પાછું જો ત્યાં હું કહું કાંઈ ખૂણામાં જ જોવે, ખૂણામાં જ. ખબર નહીં હવે અહીંયાથી ગયો ત્યારે નાનો હતો ને એટલે હવે જોવા શીખો. મામાને ઘર હરખું જોઈ લે, નીરખી ત્રાહું જોવા કરે છે. હા બા પહેરા મોજા ને એવું જ કાઢે છે ભાઈ. ભાણીભાઈ અમારે મસ્ત બાના ખોળામાં છે અત્યારે અને હવે રમવાનું સ્ટાર્ટ કર્યું છે. હમણાં મામા આવશે એટલે પૂરું. પછી ભાણીયાબેન અને મામાનું બેન આવી બનશે, ભરી જાય પેલા એવું લાગે છે. ભરી જ જવાનો છે. તો ભાણીયાભાઈ મસ્ત બાપા રમે છે. અને આજ તો હું બેઠી હતી દીદી આવે ને 4 વાગ્યા 4 ની પાલક સુધારતી હતી. અત્યારે પાલક કટિંગ થઈ રહી, શર્ટ ઊભી જ થઈ. હું હાંજ પડી ગઈ 6 વાગ્યાનો રસોઈ કરવા મળું. અને આજે બનાવું છું અમારી હાટું ફ્રેન્ચ ફ્રાય અને એ બનાવું સુરણની. તો કટિંગ કર્યું સુરણ મેં. અડધું રસ્તામાં છે, આકાશની આવે છે, મમ્મીની બે લઈને આવે છે. કારણ કે મમ્મી પપ્પા આવી ગયા છે, પપ્પા ગયા ખાતે અને કાંઈક કામ હતું જવું પડે એમ જ હતું એટલા માટે પપ્પા ખાતે ગયા છે. આકાશ મમ્મીને લઈને આવે છે ઘરે. મેં સુરણ લેતા આવું જમી દઉં. અત્યારે આટલી કરું છું મેં દઉં અને ઘીમાં જ કરવાની છે. મતલબ આકાશ માટે બેટર છે ઘીમાં. ઘી ટાઢું અને આ સુરણ પણ ટાઢું કહેવાય. એટલે મેં કીધું કે સુરણની ભાજી ખાવી દીધું, કદાચ ભાજી ભાવે ન ભાવ મેં કીધું. રોટલી જોડે તો આપણે ખાતા હોય, ભાખરી જોડે મેં કીધું તો તળીને બતાવું કે એવું ખાઈ જાય મેં કીધું. અને બાકી લાવો નહીં ભાવે તો બાકી લાવશે ને આપણે કંઈક ભાજી પાછી કરી નાખશે મેં કીધું એમ કે મારે ભાખરી રોટલી તો ખાવી જ નથી, કે ખાલી સુરણ જ તળેલ મારું ખાવું જ ઘીમાં કે એમ. તો મેં તો વાંધો નહીં, બધા કહેતા જ બહુ એટલે બહુ સારું એને જે થયું છે ને એના માટે એટલા માટે મેં વાંધો નહીં. અત્યારે પાછા મરચાં લીધા છે 2. મરચાંને અત્યારે હમણાં ન બાળતા તમને ખ્યાલ જ છે, દેખાતો જ છે મારા હાથ જે ફરફલા પડ્યા છે. હવે તે એટલું બધું બળતું નથી પણ ક્યાંક અડી જવાય ને તો પેન થાય, બાકી આમ નથી વાંધો આવતો એવું છે. એ લોકો બધા માટે પાલકની ભાજી છે, અમારા માટે આ સુરણની જે ફ્રેન્ચ ફ્રાય કે નહીં કરું છું. જો કેવી રીતે બધા તમને હું શ્યોર કમેન્ટ કરીશ કે ભાવે કે નથી ભાવતી. કારણ કે આપણે પછી એવું લાગે તો આપણે બટેકો અવોઇડ કરીને આપણે આના તેલમાં તળી પણ આપણે ખાઈ શકીએ. બાળકોને આપવું તો હેલ્ધી નાસ્તો ગણાય મારા માટે તો એવું લાગે છે. પણ હું પેલા ટેસ્ટ કરી ભાવે કે ખવાય કે ન ખવાય એમ. જે બીમારી હોય એ લોકો તો પેલા દવા સમજીને ખાઈ જાય, ન ભાવ તો ખાઈ જાય.
પણ આપણે આમને એન્જોય કરવા માટે આપણે ઘણી વાર ફ્રેન્ચ ફ્રાય ઘરે તળીને ખાતા હોય મન એટલા માટે કેવું થાય ટેસ્ટ કરીને તમને જણાવીશ કે નહીં આપણે આમને કરીને ખાવું તો ખાઈ શકાય. અને આ છે પાલક, તમે જુઓ છેલ્લો લાસ્ટ હવે છેલ્લી છે આ જારી ભરીની અમરેલીની પાલક. હવે પાલક પૂરી, હવે કાલથી રેગ્યુલર સુરતના શાકભાજી આવી જાય જે હશે બધા પાલકની ભાજી હતી કે મેથીની ભાજી હતી બધી 1 by 1 બધી ફિનિશિંગ છેલ્લી હતી અને બધાને થઈ એમ છે મેં તો કરી લઉં. આમ તેલ ગરમ થઈ ગયું છે, મરચાં નાખી થોડાક આપણે આગા વહી જાય હવે, કારણ કે બપોર જેવું પાછું હવે ન થવું જોઈએ એટલા માટે. બીજીને એ જ કહું છું કે મારે ખબર નહીં તેલની આડી છે, જઈ તેલમાં કાંઈક નાખો એટલે કાંઈક ને કાંઈક થઈ જ બળી જાય. જાય. એવું ન હોય આપને એમ થાય કે હાલો ફટાફટ કરી નાખું, પણ હા એવું સાચી વાત છે, અવળું જ ઓળું થાય થાય, માથે આવે બધું એવું હા થાય. એવું જ છે બપોરે. તો જો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે પપ્પાની મારાથી ભાજી ભાવે છે જે સ્પેશિયલ આપણે ચણાનો લોટ નાખી છે એન્ડમાં આવી તમે બધાને મેં રેસીપી શેર કરી જ છે. આપણે નો ખબર હોય વિરાજ કિચનમાં જઈને જોઈ લેજો. કાચા ટમેટાનો સંભારો અને પાલકની ભાજી કેવી રીતના બનાવી, અને બધી ભાજી એવી રીતના જ બનાવું છું, મેથીની પાલકની હોય તો બધી એવી રીતના જ બનાવું છું. પપ્પાને ભાવે છે, હવે વાંધો નથી એટલા માટે બધા પાલકની ભાજી. દીદી કે બાજરાનો લોટ છે, મેં હા કે રોટલો ખાવો છે, મેં વાંધો નહીં, જેમ જેમ રોટલા ખાઈને રોટલા બનશે અને ભાખરી કરવા માટે ભાખરી બનશે. તો ફટાફટ હવે ફોન સાઈડમાં મૂકી દો, બધાને રસોઈ તૈયાર કરી લઈએ. તો પહોંચી ગયો છું હું ઘરે મસ્ત મજાનો, અને અત્યારે ઘરે તમે બ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે વિરાલીને શું સરપ્રાઈઝ મળી છે. ઠીક છે, ચલો તો એની પહેલા આપણે મળીએ મમ્મીને, કારણ કે મમ્મી મોર્નિંગ થી આજે બહાર ગયા છે અને અત્યાર સુધી મળ્યા જ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મમ્મી વેરી ગુડ ઇવનિંગ. હા, ગુડ ઇવનિંગ. થાકી ગયા લાગો છો? થાકી ગયા આજ તો બેય બેન થાકી ગયા. અરે બાપ રે, બેય બેન થકાઈ ગયું. મમ્મીની ગયા હતા એકચ્યુઅલી માં ખરેખર મોર્નિંગમાં તમને જણાવ્યું એમ. અત્યારે તો બોલવાની આમ જો હાલતમાં નથી, ખાઈને હોઈ જાવ. એટલે મસ્ત મજાનો છે રોટલો, સાથે છે શેની ભાજી બનાવી છે? પાલકની. હા, પાલકની ભાજી છે. અને એની પછી જો અહીંયા સાહેબ હુતા છે અમારે. સાહેબ તો હવાર હમણાં હું અત્યારે આવ્યો ને મેં થોડીક વાર તેડ્યો, અને તેડતાની સાથે જ એનો ગાલ અહીંયા આવ્યો એટલે દાઢી વાગી, એટલો રોયો. જાગુ કે જે દિવસે રસી દીધી તે દી રોયો હતો, એ પછી કે નથી રોયો, કે આજ રોયો. મેં કીધું સારું મેં રોવરાયો આવતા બેત જ. એટલે અત્યારે ક્યારનો સુઈ ગયો હતો ને હવે પાછો ઉઠી ગયો છે. અને હવે જઈએ રસોડામાં. ભાઈ આપણા માટે શું બનાવ્યું વિરાલી? શું છે આપણા માટે? આપણા માટે તો હું કઈક અલગ કરવા જતી હતી, આ બધું ફ્રેન્ચ ફ્રાય જેવું કરી કે આપણે ફ્રાય ફેન્સી. હા ફ્રાય ફ્રેન્ચ જે કયો ઈ હા, હા. ભાવી ખરા પણ અંદર મોઢામાં તમ થાણ. મમ્મી કે આમ ન હોય કે એક સીટી કરીને હા. પછી કટિંગ કરી પછી તળવાનું. મેં તો કદી કરી નહોતી, મને બટેકા જેમ જ છે, પછી તો હેલું નહીં. પછી આપણે ભાજી બનાવી Okay. ને ટમેટા, હવે એને આપણે મમરામ નાખીને બટેકાને મમરામ નાખીને અને નાખીને ભેળ કરીને ખાઈ લેશું. ઓકે, સરસ સરસ. ચાલો તો ભાઈ જો આપણા માટે સુરણની અત્યારે મસ્ત મજાની ભાજી બનાવી છે, અને પપ્પા હજુ રસ્તામાં છે, ખાતે થોડું કામ હતું, એમને માર્કેટનું કામ હતું. ચલો ભાઈ બની ગયું છે જમવાનું, તો બેસી જાય જમવા માટેથી. અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.